સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચની સુકલતીરથી 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ કર્યા છે। ભરૂચના વાગરામાં ઉમેદવારોને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા તેઓના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલિફોનિક અને તેઓને અંગત વ્યક્તિઓ દ્વારા ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા જણાવ્યું હોવાનું આક્ષેપ કરાયા છે। એટલું જ નહીં, ઉમેદવારોના ઘરે તેઓના અંગત વ્યક્તિઓને મોકલી ઉમેદવારોનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે છેલ્લા 4 દિવસથી નિકોરા, જનોરા અને ઉમેદવારો પોતાના ઘરે કે મત વિસ્તારમાં મતદાતાઓનો સંપર્ક પણ કરી શકતા નથી, તેમ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહજી પરમારે જે વાત કરી છે એ પાયા વિહોણી વાત છે। ક્યાંય કોઈ દિવસ અમે કોઈને ધમકી પણ નથી આપતા, કારણ કે અમે લોકોની વચ્ચે કામ કરીને લોકોની સુધી સુવિધા, જન્મથી મરણ સુધીની સુવિધા લોકો સુધી પહોંચાડી છે। હર ગામમાં, હર ફરીએ, હર ગલીએ રોડ, રસ્તા, બ્લોક, પ્લેવર બ્લોક, કામની તમામ સુવિધા કામ કરીને અમે જઈ શકીએ છીએ। કોંગ્રેસ પાસે કોઈ જવાની કોઈ રહી નથી જગ્યા, લોકો પાસે જઈ નથી શકતા, એમનું કારણ છે, અમારું કારણ નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી, પ્રદેશ અધ્યક્ષ, ડેપ્યુટી સીએમ સહિત અમે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની એક લહેર ચાલે છે અને અમે છૂટાવાના છે। શ્રી અરુણસિંહ રાણા વારંવાર એમના માણસો દ્વારા મારા માણસોને નિકોરા સીટના ઉમેદવારને, જનોરના ઉમેદવારને કે તમને ધારાસભ્યશ્રી બોલાવ્યા છે, તમારે ફોર્મ પરત ખેંચવાનું છે। એના કારણે કે જ્યાંથી ફોર્મની પ્રક્રિયા પૂરી છે ત્યાંથી એ 4 દિવસથી ગામમાં પ્રચાર પણ કરી શકતા નથી અને એ લોકો બહાર રહે છે। આજે મારો કોન્ટેક્ટ કરીને મને મળ્યા છે, તો મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી અધિકારી સાહેબ, ભરૂચ જિલ્લા સમાવતા કલેક્ટર સાહેબ, એસપી સાહેબ ને મારી નમ્ર અરજ છે, અમારી પોલીસ સામે કે કલેક્ટર સાહેબ સામે કોઈ પણ જાતની ફરિયાદ નથી, પણ મારી ચૂંટણી પંચ સામે આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવી મારી માંગ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે। વાગરા તાલુકાની વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલે મતદારોને રીઝવવા માટે ઘર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત સઘન પ્રચાર અભિયાન હાથ ધર્યું છે। છેલ્લા 2 દિવસથી દીપક પટેલે કાર્યકરો સાથે પીપલિયા અને જાણિયાદરા ગામોમાં મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો અને આ મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।